છેલ્લા 5 વર્ષના અન્ન નાગરિક પુરવઠા વિભાગના બજેટમાં વધારો થયો છે। વિવિધ યોજનાઓ થકી 3.25 કરોડ લાભાર્થીઓ આવરી લેવાયા। વાજબી ભાવની દુકાનોના સંચાલકોનું કમિશન વધાર્યું છે। ₹150 પ્રતિ ક્વિન્ટલથી વધારી ₹185 પ્રતિ ક્વિન્ટલ થયું। તો કમિશન ફાળવણી માટે બજેટમાં ₹67.20 કરોડ ફાળવ્યા છે। વજન કાંટાની ચકાસણી માટે લેબોરેટરી પણ બનાવાશે અને લેબોરેટરી નિર્માણ માટે ₹28.38 કરોડની જોગવાઈ છે। 21-22 જોઈએ તો અમારા વિભાગનું બજેટ ફક્ત 1224.12 કરોડ હતું, જે વર્ષ 2026-27માં લગભગ 5 વર્ષમાં એ વધીને 2856.71 કરોડ થયું છે, જે ડબલ કરતાં પણ વધારે વધેલું છે। આપણે જો વિભાગના અંદાજપત્રની મુખ્ય એમાં અમને જે બજેટ ફાળવવામાં આવ્યો છે એનો મુખ્ય ખર્ચ આપણે જોઈએ તો જે કઠોળ વિતરણ યોજના, જે અમે અન્ન અને પોષણ સુરક્ષા, એમાં જે પોષણ સુરક્ષા મેઇનલી કઠોળ વિતરણ યોજનાથી મળે છે, જે 841.69 કરોડ એના પાછળ અમે ખર્ચ કરીએ છીએ।